લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે લોકો 11મું ચેપ્ટર વાનસ્પતિ અને પ્રાણીઓમાં વહન એના વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે લોકોએ હૃદય જોયું હતું, ઉત્સર્જન તંત્ર હતું, બરાબર। આ બધા વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી હતી। પણ હવે એક લક્ષણ છે સજીવોની અંદર કે એ પોતાના જેવો જ એક બીજો સજીવ ઉત્પન્ન કરે છે, પછી એ પ્રાણી હોય, મનુષ્ય હોય કે વનસ્પતિ હોય, બરાબર। શું કરે છે? એ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે। આના વિશે તમે લોકો છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા કે આ ક્રિયાને કઈ કહેવાય છે? પ્રજનનની ક્રિયા, બરાબર। એટલે કોઈ પણ સજીવ હોય એ પ્રજનનની ક્રિયા કરે છે, એટલે કે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે, બરાબર। તો સૌથી પહેલા આપણે પ્રજનનની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો પ્રજનનની વ્યાખ્યા એટલે કે એક પિતૃકોષમાંથી તેના જેવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહેવાય છે, બરાબર। તો શું લખી શકાય? એક પિતૃકોષમાંથી તેના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પિતૃમાંથી તેના જેવો નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે, બરાબર। કોઈ એક પિતૃકોષ છે અને એમાંથી એક નવો સજીવ ઉત્પન્ન થાય છે તો એને શું કહેવાય છે? પ્રજનન કહેવાય છે, બરાબર। હવે આમાં આપણે શું જોવાનું છે? વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે થાય છે, મનુષ્યમાં કઈ રીતે થાય છે, પ્રાણીઓમાં કઈ રીતે થાય છે, એ અત્યારે જોવાનું નથી। અત્યારે માત્ર આપણે એ જોવાનું છે કે વનસ્પતિમાં કેવી પ્રજનનની ક્રિયા થાય છે, બરાબર। તો સૌથી પહેલા આપણે લોકો એ જોઈએ, તમે લોકો વનસ્પતિના ભાગોથી સારી રીતે પરિચિત છો। ભાઈ નીચે મૂળ આવશે, પછી પ્રકાંડ આવશે, પછી પર્ણ આવશે, ફૂલ આવશે, ફળ આવશે, આ બધા વિશે તમને લોકોને ખ્યાલ છે, બરાબર। ચલો, તો આ બધા અંગો તો છે, પણ એના પણ બે ભાગ પાડેલા છે, બરાબર। વનસ્પતિના અંગોના પણ બે ભાગ પાડેલા છે। તો જોઈએ તો લખી શકાય કે ભાઈ વનસ્પતિના અંગો, બરાબર છે। હવે એના બે ભાગ છે। તો સૌથી પહેલા ભાગનું નામ છે વાનસ્પતિક અંગ। શું છે? વાનસ્પતિક અંગ। અને બીજો છે પ્રાજનિક અંગ। પ્રાજનિક અંગ તો આમાં શેનો સમાવેશ થાય વાનસ્પતિક અંગોમાં? તો એમાં આવશે પ્રકાંડ, પછી આવશે મૂળ અને પછી આવશે પર્ણ, બરાબર છે। જ્યારે આમાં શું આવે છે? આમાં આવશે પુષ્પ એટલે કે ફૂલ। અને તમે કહેશો ટીચર ફળ તો રહી ગયું, પણ ફળ છે એ પુષ્પમાંથી બને છે, તમને લોકોને આગળ જ્યારે ભણાવીશું, શીખવાડીશ ત્યારે ખ્યાલ આવી જશે। એટલે એમ પૂછાય કે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા? તો પ્રકાંડ, મૂળ અને પર્ણ। જ્યારે પ્રાજનિક અંગ કયું? તો એ શું આવશે? પુષ્પ આવશે, બરાબર છે। આ તો વાત થઈ વાનસ્પતિક અંગોના, બરાબર કે ભાઈ વાનસ્પતિક અંગો એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણ, પ્રાજનિક અંગ એટલે કે પુષ્પ। હવે આપણે જોવાનું છે કે વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે થાય છે, બરાબર। તો વનસ્પતિમાં પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિમાં પ્રજનનના બે ભાગ પડે, બરાબર। પહેલા ભાગનું નામ છે અલિંગી પ્રજનન। કયું આવે છે? અલિંગી પ્રજનન। અને બીજું જે છે એ છે લિંગી
પ્રજનન. બરાબર. હવે જો હું તમને કહું અલિંગી પ્રજનનની વાત કરું તો અલિંગી પ્રજનન છે એમાં બીજની જરૂર પડતી નથી. બરાબર. અલિંગી પ્રજનનમાં બીજની જરૂર નથી. એટલે કે આપણે કેમ તમે લોકોને ખ્યાલ છે બીજ એટલે શું? આ નથી જો નવી નહીં. બીજ આપણે નાખીએ ને, બીજ નાખીએ ને પછી એમાંથી નવો છોડ ઉગે તો અલિંગી પ્રજનનમાં કોઈ બીજની જરૂર પડતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં શું થશે? બીજની જરૂર પડે છે. બરોબર. લિંગી પ્રજનન જોશે તો એમાં શું થશે? એમાં આપણને બીજ જરૂર પડશે. હવે અલિંગી પ્રજનન છે, બરોબર. અલિંગી પ્રજનનના 4 પ્રકાર પડે છે. અલિંગી પ્રજનનના 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન, પછી બીજું છે કલિકા સર્જન, ત્રીજું છે અવખંડન અને ચોથું છે બીજાણુ સર્જન. બરાબર. આ શું છે? અલિંગી પ્રજનનના પેટા પ્રકાર છે. બરાબર. A B C D એટલે 4 રીતે થાય. એક તો વાનસ્પતિક પ્રજનન, પછી કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. જ્યારે લિંગી પ્રજનનના કોઈ પ્રકાર નથી, પણ લિંગી પ્રજનનમાં આપણને પુષ્પની જરૂર પડે છે. બરાબર. એટલે લિંગી પ્રજનનમાં આપણને પુષ્પની જરૂર પડશે, જ્યારે અલિંગી પ્રજનનમાં પુષ્પની જરૂર નથી, એમાં આપણને બીજની પણ જરૂર નથી. બરાબર. તો હવે અત્યારે આપણે જોઈએ સૌપ્રથમ અલિંગી પ્રજનન. બરાબર. કોને જોવાનું છે? આપણે લોકોએ અલિંગી પ્રજનન વિશે ચર્ચા કરવાની છે. બરાબર. તો જોઈએ. હવે મને એ કહે છે કે હું આમ ભાગ પાડીને લખું કે આમ ભાગ પાડીને લખું, કઈ રીતે વધારે સમય જશે? આમ જ ભાગ પાડો, આવી રીતે પાડે, એવી રીતે ભાગ પાડો. બરોબર ને? કે આવી રીતે પાડો, કે ખબર નહીં પડતી. જોઈએ હવે સમય કે ના સમય આપણે જોઈએ. તો હું આમ સીધે સીધું લખું. એટલે હવે આપણે લઈએ અલિંગી પ્રજનન. બરાબર. અલિંગી પ્રજનનમાં બીજની જરૂર નથી. બરાબર. આ પ્રજનનમાં આપણને બીજની જરૂર પડતી નથી. હવે આપણે જોયું કે અલિંગી પ્રજનનના કેટલા પ્રકાર છે. તો સૌથી પહેલા આપણે લોકો જોઈએ તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ વાનસ્પતિક પ્રજનન. આના પર તમને પણ કે ખ્યાલ આવે છે કે વાનસ્પતિક પ્રજનનમાં કોની જરૂર પડતી હશે? ચલો વિચારો તો તમને લોકોને કાંઈ પણ આઈડિયા આવે છે કે વાનસ્પતિક પ્રજનનમાં શેની જરૂર પડતી હશે? તો વાનસ્પતિક પ્રજનન એટલે કે જે વાનસ્પતિક અંગોમાંથી પ્રજનન થાય છે. હવે વાનસ્પતિક અંગો એટલે પ્રકાંડ, મૂળ અને પર્ણ. પડે છે સમજણ? આ ત્રણનો ઉપયોગ કરીને આપણે કોઈ પ્રજનન કરી આવીએ છીએ તો એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. તેની વ્યાખ્યા ચોખ્ખી થઈ ગઈ. બરોબર. કે ભાઈ વાનસ્પતિક અંગોનો ઉપયોગ કરીને પ્રજનન થાય તો એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. બરોબર છે? તો વાનસ્પતિક અંગો દ્વારા થતા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. તો એની વ્યાખ્યા લખી શકાય. તો શું લખી શકાય? વાનસ્પતિક અંગો દ્વારા થતા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે. બરાબર. હવે કોણ કોણ છે વાનસ્પતિક પ્રજનનમાં? અંગોમાં પ્રકાંડ, મૂળ અને પર્ણ. બરાબર. તો ચલો હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ પ્રકાંડ વાળી. ભાઈ પ્રકાંડનો ક્યાંમાં ઉપયોગ થાય છે? ચલો તો સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રકાંડની વાત કરીએ
જો પ્રકાંડનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો તમે લોકો જોઈ શકો છો કે ગુલાબ છે, ચંપો છે, બરાબર, એની જો તમે વચ્ચેથી એક ડાળી કાપી લેશો અને એને તમે જમીનમાં દાટી દેશો તો એમાં એને તમે પછી પાણી આપશો, એ બધું આપશો એટલે એમાંથી એક નવો ગુલાબનો કે ચંપાનો છોડ ઉત્પન્ન થાય છે. તેમાં આપણે કોને કટ કરીએ છીએ? ડાળી. અને ડાળી એટલે એક પ્રકારે લઈ શકીએ પ્રકાંડ, બરોબર છે. તો એને આપણે લોકો નામ આપીએ છીએ કલમ કહેવાય. એને શું કહેવાય? એને કલમ કહેવાય. જો ગુલાબ કે ચંપાની ડાળીને કાપીએ છીએ, બરોબર. શું કરીએ છીએ? એને કાપીએ છીએ, જેને આપણે શું નામ આપીએ છીએ? કલમ કહીએ છીએ. હવે આને તમે જમીનમાં દાટી દેશો, બરાબર. આખી હું પ્રક્રિયા પ્રોસેસ નથી લખતી કે ભાઈ એને જમીનમાં દાટો ને પાણી આપો. હું માત્ર જેટલું યાદ રાખવાની વાતો છે એ લખાવું છું. શું કરવાનું છે? ગુલાબ કે ચંપાની ડાળીને આપણે કાપી દઈએ છીએ અને એને આપણે શું નામ આપીએ છીએ? કલમ કહીએ છીએ. તો એ કલમને જ્યારે આપણે જમીનમાં દાટીએ છીએ અને પાણી આપીએ, એને સૂર્યપ્રકાશ મળશે એટલે એમાંથી બીજો ગુલાબ કે ચંપો ઉગી નીકળે છે, બરોબર. તો આમાં ક્યાંય આપણને બીજની જરૂર પડી ન પડે, માત્ર કોની જરૂર પડી? પ્રકાંડની જરૂર પડી અને એમાંથી એક નવો છોડ ઉગ્યો, બરોબર. એટલે નવો છોડ ઉગ્યો એટલે એક પ્રકારની પ્રજનનની ક્રિયા, બરોબર. એમાં આપણને બીજની જરૂર નથી પડતી એટલે અલિંગી પ્રજનન. અને એની અંદર પણ આપણે પ્રકાંડ દ્વારા કરીએ છીએ એટલે એ કેવું પ્રજનન થઈ ગયું? વાનસ્પતિક પ્રજનન થઈ ગયું, બરાબર. હવે તમે કહેશો ટીચર કલમ વિશે થોડુંક કહો ને. તો કલમ જે છે એ કલમ શું છે, બરાબર. તો એ કલમમાં શું કહેવાય? એ ડાળીને આપણે ત્રાંસી કાપી લઈએ છીએ તો એ જે ભાગ રહ્યો એને આપણે લોકો કલમ કહીએ છીએ, બરાબર. એવી રીતે આપણે અડુની વેલ, મની વેલને આપણે જે બોલીએ છીએ, બરાબર. તો આમાં બીજું એક ઉદાહરણ પણ આપણે લોકો એડ કરી શકીએ. કયું? અડુની વેલ પણ તમે લોકો લઈ શકો છો. અડુની વેલમાં પણ એવું થશે, તમે થોડુંક એવું કોઈ ડાળી કાપી લેશો અને એને તમે જો કોઈ બોટલમાં ને એવી રીતે ભરી દેશો તો એમાંથી શું નીકળશે? વળી પાછી આગળ મોટો છોડ થતો જાય છે. તો એમાં પણ આપણે લોકો એનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે લોકો જો કંઈક આવી રીતે તમને ક્યાંક દેખાતું હશે અથવા તો આવી રીતે હશે, બરાબર. તો આપણને ક્યાંક ગાંઠ જેવું થોડુંક દેખાતું હોય. તમે જો કોઈ ડાળી જોશો ને એમાં ગાંઠ જેવું દેખાય છે તો એને કહેવાય છે કલિકા. એને શું કહેવાય? કલિકા કહેવાય છે, બરાબર. તો આ કલિકા છે શું કરે છે? નવા છોડનું સર્જન કરે છે, બરાબર. કલિકા શું કરે છે? નવા છોડનું સર્જન કરે છે. અને કેવું છે? એકદમ ટૂંકું પ્રકાંડ હોય છે. એ કેવું હોય છે? એકદમ ટૂંકું પ્રકાંડ. એને તમે કાપી નાખો તો અને વળી પાછું એને જો આવી રીતે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. આવી રીતે એક ડાળી છે આખી, બરાબર. આ ડાળી છે એમાં તમને આવી રીતે ક્યાંક જોવા મળતું હશે, બરાબર. એની બાજુમાં ગાંઠ જેવું હશે ને એવું દેખાતું હશે તો એને કહેવાય કલિકા. તો જો કલિકાની વાત કરું તો કલિકા શું છે? એક તો જો સૌ પ્રથમ ટૂંકું પ્રકાંડ છે. શું કરે છે? નવા છોડનું સર્જન કરે છે કલિકા, બરાબર. એ કલિકાને જો તમે કાપી નાખો અને જમીનમાં દાટી દેશો તો એમાંથી વળી પાછો એક નવો છોડ ઉગે છે તો એ શું છે? કલિકા છે. હવે તમે કહેશો ટીચર કલિકા સર્જનમાં નહીં આવે. ના, એ પાછું અલગ છે, બરાબર. હવે જો તમે લોકો બટેકામાં જોયું હશે, બટેકામાં તમે લોકોએ જોયું હશે કે પેલું સફેદ કલરનો જે ભાગ દેખાય છે આમ દાણા દાણા જેવું હશે. યાદ કરો, નો યાદ આવે તો મમ્મીને પૂછો મમ્મી એવું હોય ખરા કે બટેકા ઉપર દાણા દાણા સફેદ થઈ ગયા હોય? હા. તો એ કહેશે કે હા. તો એને કહેવાય આંખ કહેવાય. એને બટાકાની આંખ કહેવાય છે. જો તમે એને કાપી નાખશો, એને કાપીને જો તમે જમીનમાં દાટશો તો પણ શું થાય છે? એમાંથી તમને લોકોને પાછો બટેકાનો નવો છોડ ઉગતો દેખાય છે. તો જો બટેકાની આંખ પણ આવશે આમાં પ્રકાંડની અંદર. શું આવશે? બટેકાની જે આંખ છે, બરાબર. એને પણ જો તમે લોકો કાપીને જમીનની અંદર દાટશો અને એને વળી પાછું પાણી ને બધું આપતા રહેશો તો શું થાય છે? એમાંથી પણ એક નવો છોડ ઉગી નીકળે છે. તો એમાં પણ શું થયું? આપણે લોકોએ બીજનો ઉપયોગ કર્યો ના, આપણે કોનો ઉપયોગ કર્યો? પ્રકાંડનો ઉપયોગ કર્યો. મતલબ એ પણ શું છે? એક પ્રકારનો પ્રકાંડ જ છે, બરાબર. બટાકાની આંખ જે છે એ પણ એક પ્રકારનો પ્રકાંડ છે. એટલે શું કરીએ છીએ? એ આપણે આંખને કાપી નાખી
અને આપણે શું કર્યું, એને જમીનની અંદર દાટી દઈએ છીએ, એટલે એમાંથી પણ શું થાય છે, નવો એક વળી પાછો બટેકાનો છોડ ઉગે છે, બટેકાનું વૃક્ષ ઉગે છે. તો એને શું કહેવાય છે, એને આપણે લોકો કહી શકીએ છીએ વાનસ્પતિક પ્રજનન. બરોબર. એવી રીતે જો આપણે આદુ અને હળદરની વાત કરીએ, આદુ અને હળદરમાં પણ હોય છે, બરોબર. આંખ નથી હોતું, પણ એની અંદર શું હોય છે, પેલા રૂછડા નીકળેલા હોય છે. જો એને પણ તમે લોકો એટલો ભાગ કાપી નાખવાનો અને એને તમે લોકો જો જમીનમાં દાટશો, પાછળનો જે ભાગ હોય છે ને રૂછડા વાળો, એ જો તમે લોકો કાપી નાખો આદુ અને હળદરમાં, તો એને જમીનમાં દાટશો તો એમાંથી પણ નવો વનસ્પતિ ઉગી નીકળે છે. તો આમાં આપણે લોકો પ્રકાંડનો ઉપયોગ કરીએ. બરોબર છે. હવે જો આપણે બીજું લઈએ, આપણે લોકો જો મૂળની વાત કરીએ, તો જે સક્કરિયા છે, પછી ડહાલિયા છે. સક્કરિયામાં જો એનો જે પાછળનો ભાગ હોય, મૂળનો ભાગ હોય, તો જો તમે એને લોકો કટ કરી નાખશો, ગાજર તમે લોકોએ જોયું હશે ને, આવું ગાજર હોય, ગાજર આવું હોય, તો આટલો ભાગ તમે કટ કરીને તમે લોકો જમીનમાં દાટી દેશો તો એમાંથી વળી પાછો ગાજરનો ઉગી નીકળશે. એવી રીતે જો તમે લોકોએ જોયું તો સક્કરિયામાં પણ આવું ક્યાંક જોવા મળતું હોય છે. તો સક્કરિયા છે, ડહાલિયા છે, એ બધાનો તમે મૂળનો ભાગ કાપી નાખો અને એને તમે જમીનમાં દાટશો તો એમાં પણ તમને લોકોને શું ઉગી નીકળે છે, નવી વનસ્પતિ ઉગી નીકળે છે. તો મૂળના ભાગમાં કોનું ઉદાહરણ આવી શકે, ડહાલિયા, બરોબર. પછી આવશે સક્કરિયા, પછી આપણે લઈ શકીએ છીએ ગાજર, બરોબર. તો ડહાલિયા, સક્કરિયા, ગાજર, તો એ બધામાં શું થાય છે, આપણે લોકો મૂળનો ઉપયોગ કરીએ છીએ. અને હવે છેલ્લે શું વધ્યું, પર્ણ. છેલ્લે વધે છે પર્ણ. તો પર્ણની અંદર આપણે શેનો સમાવેશ કરશું, એમાં આવશે પર્ણફૂટી. બરોબર. એમાં શું હોય, આવી રીતે હોય, આ પર્ણ છે અને એની પર્ણની કિનારી ઉપર, બરોબર, આ પર્ણફૂટી છે અને એની પર્ણની કિનારી ઉપર આપણને લોકોને શું જોવા મળે છે, એના ઉપર આપણને કલિકા જેવું જોવા મળે છે. કલિકા એટલે એક વધારાનો ભાગ, એટલે કેમ અહીંયા આપણે લોકોને હતો ને એવી રીતે. તો અહીંયા શું થાય છે, પર્ણફૂટી નામની જે વનસ્પતિ છે એની અંદર એના પર્ણની કિનારી ઉપર તમને આવી કલિકા જોવા મળે છે. બરાબર છે. એ કલિકાને તમે કાપીને એને તમે વળી પાછું તમે જમીનની અંદર દાટી દેશો એટલે એમાંથી વળી પાછો નવો છોડ ઉગી નીકળે છે. તો એ શું છે, ત્યાં આપણે પર્ણનો ઉપયોગ કરીએ તો જો વાનસ્પતિક પ્રજનન એટલે કે પ્રકાંડ, મૂળ અને પર્ણ. તો જો અહીંયા આપણે પ્રકાંડનો ઉપયોગ કરીને પ્રજનનની ક્રિયા થઈ, અહીંયા આપણે મૂળનો ઉપયોગ કરીને નવી વનસ્પતિ ઉગાડી, અહીંયા આપણે પર્ણનો ઉપયોગ કરીને નવી વનસ્પતિ ઉગાડીએ છીએ. તો આમાં આપણે કોનો ઉપયોગ કર્યો, વાનસ્પતિક અંગોનો ઉપયોગ કર્યો. તો એને કેવું પ્રજનન કહેવાય, વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને વાનસ્પતિક પ્રજનનના ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો તો એ છે કે એમાંથી નવો છોડ ઉગાડવો હોય તો એ સમય બહુ ઓછો લે. બરાબર. તમે આનાથી તમે કોઈ નવો છોડ ઉગાડો છો તો એ ખૂબ ઝડપી ઉગી જાય છે, એટલે એને ઉગવા માટે બહુ ઝાઝો સમય લાગતો નથી. તો જો એની વાત કરીએ આપણે લોકો, જો આના આપણે ફાયદા લઈએ, બરોબર, તો શું આવશે, એક તો ઓછો સમય લે છે ઉગવા માટે, બરોબર, બહુ ઝડપી એ ઉગી જાય છે. બીજું એ કેવું, એક તો એનો ઓછો સમય લાગે છે, ઝડપી ઉગી નીકળે છે અને પિતૃ જેવા જ લક્ષણો ધરાવે છે. બરોબર. એટલે એ જે છોડમાંથી નવો છોડ બન્યો છે તો પહેલાના છોડ જેવો જ, ધારો કે પહેલાનો છોડ છે એના જે લક્ષણો હશે એવા જ લક્ષણો જે નવો છોડ ઉગે છે એમાં હશે. એટલે શું થયું, એક તો ઓછો સમય લે છે, બરોબર, ખૂબ ઝડપી ઉગી નીકળે છે અને પિતૃ જેવા જ લક્ષણો ધરાવે છે. તો આ વાનસ્પતિક પ્રજનનની વાત હતી. આ થોડુંક મોટું છે વાનસ્પતિક પ્રજનન, બાકીના જે છે આ ત્રણે થોડા નાના છે. આ થોડું વાનસ્પતિક પ્રજનન મોટું છે. તો શું આવશે વાનસ્પતિક પ્રજનનમાં, ફરી એક વખત જોઈ લઈએ. આના પહેલા પણ આપણે લોકોએ આના વિશે ચર્ચા કરેલી જ છે, બરોબર છે. આ ફરી વખત છે. તો વાનસ્પતિક પ્રજનન એટલે
વાનસ્પતિક અંગો દ્વારા જે પ્રજનન થાય છે તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. તો શેના દ્વારા થશે? તો પ્રકાંડ, મૂળ, પર્ણ દ્વારા. તો પ્રકાંડની વાત કરી તો ગુલાબ, ચંપાની ડાળી કાપી નાખીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? કલમ કહીએ છીએ. તો એને ઉગાડીએ તો એમાંથી ઉગી નીકળે. પછી કલિકા એટલે શું? તો એક પ્રકારનું ટૂંકું પ્રકાંડ છે અને એમાંથી નવા છોડનું સર્જન થાય છે. જેમ કે બટેકાની આંખ છે તો એને આપણે કાપી નાખીએ, જે સફેદ દાણા જેવી છે, અને એને આપણે જમીનમાં દાટીને આપણે એમાંથી નવો છોડ ઉગાડવો હોય તો ઉગી નીકળે. આદુ, હળદરનો જે પેલા રેસા વાળો ભાગ હોય છે એ કાપીને આપણે જો જમીનમાં નાખીએ તો ઉગી નીકળે છે, બરાબર. પછી આપણે મૂળની વાત કરીએ તો ડહાલિયા, શક્કર, ગાજર છે, એનો જે છેલ્લો ભાગ છે આ વાળો, એને આપણે તોડી અને આપણે લોકો કાપીને જમીનની અંદર દાટીએ તો વળી પાછું ઉગી નીકળે છે. પછી પર્ણફૂટીની વાત કરીએ એટલે પર્ણની, તો એની પર્ણની કિનારી ઉપર આવી રીતે આવેલા હોય છે, બરાબર છે. તો શું થાય છે? એ પર્ણ ઉપર જે કલિકા આવેલી છે, બરાબર, તો એ કલિકાને જો તમે લોકો જમીનમાં દાટશો, આ શું છે? કલિકા છે. એને તમે જમીન ઉપર દાટી દો છો તો શું થાય છે જમીનમાં? તો એમાંથી વળી પાછો એક નવો છોડ ઉગી નીકળે છે, બરાબર છે. તો આના વિશે તમને લોકોને સમજણ પડી વાનસ્પતિક પ્રજનન. હવે આપણે લઈએ બીજું. તો બીજું છે કલિકા સર્જન. ચલો હવે આપણે કલિકા સર્જન વિશે વાત કરીએ. તો કલિકા સર્જન છે એ આપણને લોકોને યીસ્ટમાં જોવા મળે છે, બરાબર. શેમાં જોવા મળે છે? યીસ્ટમાં જોવા મળે છે. યીસ્ટ છે એમાંથી વળી પાછી એક નવી કલિકા થશે, એમાંથી નવી કલિકા થશે. તો જો કઈ રીતે થશે? ઉદાહરણ તરીકે આ એક છે, બરાબર, આ એક કલિકા છે, સોરી એક યીસ્ટ છે. હવે એમાંથી શું થશે? આવી રીતે થયું. બીજી બને છે. પછી શું થશે? આ ત્રણે છૂટા પડી જશે. એટલે સૌથી પહેલા યીસ્ટ હતી, એમાંથી એક થોડુંક આ બહારનો ભાગ નીકળ્યો તેને કહેવાય કલિકા. મતલબ જે બહારનું વધારાનું હોય ને એને કલિકા નામ આપી દેવાનું, બરોબર. તો શું આવશે? તો આને છે ને સૌથી પહેલા એક વાત કે આને આપણે સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોઈ શકીએ, બરોબર. આ આપણી નરી આંખે જોઈ શકાય નહીં. આને જોવા માટે આપણને લોકોને સૂક્ષ્મદર્શક કેન્દ્રની જરૂર પડે છે. તો યીસ્ટમાં શું થશે? તો આપણને એક નાનું બલ્બ જેવું એક પ્રલંબન જોવા મળે છે, બરાબર, જેને આપણે લોકો કલિકા કહીએ છીએ. તો શું લખી શકાય? યીસ્ટમાં એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે, બરાબર. આ જે નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે આને શું કહેવાય? કલિકા કહેવાશે, બરાબર. સૌથી પહેલા યીસ્ટ હતી, એમાંથી એક બીજી કલિકા નીકળી, પછી એમાંથી બીજી કલિકા નીકળી અને છેલ્લે જતા શું થયું? આ અલગ થઈ ગયું, આ અલગ થઈ ગયું, આ અલગ થઈ ગયું. તો જો એકમાંથી કેટલા થઈ ગયા? બીજા બે યીસ્ટ બની ગયા, બરાબર છે. તો આમાં શું થયું? આપણે કલિકાનો ઉપયોગ કર્યો અને એક નવો સજીવ ઉત્પન્ન થયો, એટલા માટે આપણે એને નામ આપ્યું છે કલિકા સર્જન. અને કલિકા એટલે યીસ્ટમાં આપણને આવું જે નાનું બલ્બ જેવું જોવા મળે છે એને આપણે લોકો કલિકા કહીએ છીએ. પડી ગઈ સમજણ તમને લોકોને? ચલો હવે આપણે છે ત્રીજો ભાગ, અવખંડન. બરાબર. શું છે? અવખંડન. હવે અવખંડનનું સરસ મજાનું એક ઉદાહરણ છે અને એ શું છે? તો એ છે લીલ, બરાબર. સૌપ્રથમ લીલ છે. આ બધા છે ને ઉદાહરણો તમે લોકો યાદ રાખજો છોકરાઓ. અવખંડનમાં શું આવે છે? લીલ. હવે લીલ છે ને એ સૌથી પહેલા
થોડી ઘણી અંશે પાણીની અંદર હોય જ, પણ જ્યાં એને સારું એવું બધું વાતાવરણ મળી જશે ને એટલે પછી વળી પાછી આમાં ઉગી નીકળશે. બરાબર, તમને લોકો રાહ જોઈને જ બેઠા હોય, બેલ પડે બધું પેક કરીને બેઠા હોય અને એ જેવો બેલ પડ્યો એવા તરત આપણે લોકો દોડીએ છીએ. તો એવી રીતે લીલ છે પાણીમાં પહેલેથી થોડા ઘણા અંશે હોય, પણ જેવું એને એવું વાતાવરણ મળી જાય એટલે શું થાય, લીલ બનવા માટે. હવે આમાં શું થાય છે છોકરાઓ, તો આમાં છે ને સૌથી પહેલા આ એક લીલ છે. હવે આમાંથી શું થશે, બીજી બે લીલ બનશે. આમાં વળી પાછી આની બીજી બે લીલ અને આમાં આ બનશે. તો વળી પાછું શું થશે, આની બે બની જશે. બરાબર, આવી રીતે સતત ને સતત આગળ વધતું રહે છે. અવખંડન થવું એટલે કે એમાંથી ઘણી બધી આગળ લીલ નીકળે. અવખંડન એટલે એનું વિભાજન થતું જાય અને એક દિવસ એવો આવે કે આખું તળાવ શેનાથી ભરાઈ જાય, લીલેથી ભરાઈ જાય. આપણને એમ થાય કે આટલી બધી લીલ, પણ એક જ હોય પણ એની અંદર આવી રીતે સતત ભાગલા પડતા જાય. શું થયું, એક સૌથી પહેલા આ લીલ હતી એમાંથી બે બની, વળી પાછી આની બે બની ને આની બે બની, આની બે તો એની કેટલી થઈ ગઈ, આપણે જોઈએ તો 8 થઈ ગઈ. વળી પાછી 8 ની 16 થશે, 16 ની 32 થશે અને કેવું થશે, એક સમય એવો આવશે કે આખું તળાવ શેષનથી ભરાઈ જશે, લીલેથી ભરાઈ જશે. તો આમાં શું થાય છે, અવખંડન થાય છે. આમાં સજીવનું બહુગુણિત વિભાજન થાય, બહુગુણિત. બરાબર, તો આ શેનું છે ઉદાહરણ, લીલનું ઉદાહરણ છે. બરાબર, પડી સમજણ અવખંડનમાં. અને હવે છેલ્લું છે ડી. તો આમાં આવે છે બીજાણુ સર્જન. અને આ બીજાણુ સર્જન આપણને જોવા મળે છે મોસ અને હંસરાજમાં. બરાબર, તો એમાં શું હોય છે, આ છે બીજાણુ છે, પછી આ બીજાણુ ધાની છે અને આ જે છે નીચે એ શું છે, તો એ છે કવક જાળ. બરાબર, હવે આમાં શું થશે, આમાં બીજાણુ દ્વારા થશે. હવે આ હંસરાજ અને મોસમાં કેવું હોય, આવી બીજાણુ ધાની હોય અને લી સખત હોય, એટલી કડક હોય ને કે પવન આવે, પાણી આવે, વરસાદ પડે, ગમે તે થાય એને કંઈ ન થાય. બરાબર છે, અને એની અંદર કોણ આવેલા હોય છે, આ બીજાણુ આવેલા હોય છે. સૌથી પહેલા શું હોય છે, આ બીજાણુ ધાની અને એની અંદર આવા બીજાણુ આવેલા હોય છે. અને બીજાણુ ધાની શું કરે છે, બીજાણુને રક્ષણ પૂરું પાડે છે. બરાબર, શું કરે છે, એને રક્ષણ પૂરું પાડે છે. એટલે હવે શું થશે, તો ગમે તેટલું વરસાદ કે પવન આવે તો આ બીજાણુ ધાન છે એ હલે ચલે નહીં. પણ કદાચ એવું થાય કે બહુ વધારે પડતું પવન ને આવી જશે તો આ જે રક્ષણાત્મક કવચ છે એ તૂટી જશે અને એની અંદર કોણ વધ્યું, તો આ બીજાણુઓ નીકળી જશે. અને આ બીજાણુ તો એટલા હલકા હોય કે થોડોક પવન આવશે ને એટલે બીજાણુ સીધા ઉડીને ક્યાં પડી જશે, જમીન ઉપર પડશે. અને જમીન ઉપર પડશે એટલે એમાંથી વળી પાછો આના જેવો બીજો છોડ ઉગી નીકળે છે. પડે છે સમજણ? શું થવાનું છે, તો સૌથી પહેલા આવી રીતે જ હોય છે. આ બીજાણુ ધાનીની અંદર તે બીજાણુ આવેલા હોય છે એટલે બીજાણુને એકદમ સરસ મજાનું રક્ષણ પૂરું પડી રહે છે. બરાબર, પણ શું થશે, ક્યારેક એવું બને કે ભાઈ ખૂબ વરસાદ પડ્યો, ખૂબ જોરનો પવન આવે છે તો આ બીજાણુ ધાની છે એ શું થશે, તૂટી જશે. એ તૂટી ગયું તો એની અંદરથી જે બીજાણુઓ છે એ શું થાય છે, એકદમ હલકા હોય છે એટલે એ અહીંયાથી ઉડીને શું પડશે, ક્યાંક જમીન ઉપર પડી જશે અને ત્યાં વળી પાછા જમીન ઉપર દટાઈ જશે અને પાણી ને બધું આવશે એટલે એમાંથી વળી પાછો એક નવો છોડ ઉગી નીકળે છે. બરાબર, તો આમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, બીજાણુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલા માટે આપણે એને શું નામ આપીએ છીએ, બીજાણુ સર્જન આપીએ છીએ. તો આ રીતે અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે.
સૌપ્રથમ પ્રજનન એટલે એક પિતૃકોષમાંથી તેના જેવો નવો સજીવ ઉત્પન્ન થાય. વાનસ્પતિક અંગો એટલે પ્રકાંડ, મૂળ અને પર્ણ. પ્રાજનિક અંગો એટલે પુષ્પ. વનસ્પતિમાં પ્રજનન બે રીતે થાય: અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં બીજની જરૂર નથી, જ્યારે લિંગી પ્રજનનમાં બીજની જરૂર પડશે, જે પુષ્પ દ્વારા થાય છે. અલિંગી પ્રજનનના 4 પ્રકાર હતા: વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. તો વાનસ્પતિક પ્રજનન એટલે કે જેમાં વાનસ્પતિક અંગોનો ઉપયોગ થાય છે, જેમ કે પ્રકાંડ, મૂળ અને પર્ણ. એના ફાયદા શું છે? તો એ ખૂબ ઝડપી ઉગી નીકળે છે, એટલે એ ઓછો સમય લે છે, બરોબર. અને એના લક્ષણો છે કેવા હોય છે? પિતૃ જેવા જ હોય છે. બીજું હતું કલિકા સર્જન, જેમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. તો ઈસ્ટમાં એક આવું નાનું બલ્બ જેવું જોવા મળે છે, જેને આપણે લોકો કલિકા કહીએ છીએ. અને આ રીતે આગળ જતા જતા શું થાય છે? એના પછી વળી પાછા બે કટકા થઈ જાય છે, એટલે એમાંથી શું બની ગયું? નવી ઈસ્ટ બની ગઈ. પછી આવે છે અવખંડન, જેમાં લીલ જોવા મળતી હોય છે. તો એક લીલમાંથી બીજી બે બનશે, પાછી બે થશે. તો એ રીતે શું થાય છે? બહુગુણિત એટલે કે ગુણાકાર સ્વરૂપે. કેમ આપણે 1 2 2 એકા 2 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, તો કેટલી બધી થઈ જાય? બસ એવી રીતે થાય. અને બીજાણુ સર્જન એટલે મોસ અને હંસરાજમાં જોવા મળે છે, જેમાં બીજાણુ ધાની આવેલી હોય છે, બરાબર. તો શું કરે છે? બીજાણુને રક્ષણ પૂરું પાડે છે. પણ ક્યારેક ખૂબ વરસાદ કે પવન આવે છે તો એ બીજાણુ ધાની છે એ તૂટી જાય છે, અને એની અંદરથી જે બીજાણુ હશે એ ઉડીને ક્યાં પડી જાય છે? જમીન ઉપર પડે છે, અને ત્યાં તેને પાણી ને બધું મળતા તેમાંથી વળી પાછો એક નવો છોડ ઉગી નીકળે છે. તો આ રીતે બીજાણુ સર્જન જોવા મળતું હોય છે. હવે જ્યારે આપણે મળશું ત્યારે લિંગી પ્રજનન વિશે ચર્ચા કરીશું. નમસ્તે.